હવે જોઈશું સમાચાર વિસ્તારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણનો જરૂર પૂરતો ઉપયોગ કરવા આપવામાં આવેલા સંદેશ બાદ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્ય સરકાર દ્વારા હવે માત્ર સીએમ અને ડેપ્યુટી સીએમને જ કોન્વોય સુવિધા આપવામાં આવશે, જ્યારે અન્ય તમામ મંત્રીઓને નોન કેટેગરીમાં રાખવામાં આવ્યા છે। સાથે જ રાજ્યપાલ પણ હવે પોતાની દરેક યાત્રા એસટી બસ અને ટ્રેનમાં કરશે। તો આવો જાણીએ કોન્વોય સિવાય કયા નેતા મંત્રીઓની કઈ સુવિધાઓમાં ફેરફાર કે ઘટાડો થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ઈંધણની બચત અને સંયમ જાળવવા માટે કરવામાં આવેલા નિવેદન બાદ સુરતના બે દિગ્ગજ નેતાઓએ મોટું પગલું ભર્યું છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પોતાની સુરક્ષામાં મળતી પાયલોટિંગ કારનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જાહેરાત કરી છે કે જ્યાં સુધી પેટ્રોલના ભાવને લઈ અનિશ્ચિતતાનો માહોલ હશે ત્યાં સુધી તેઓ પાયલોટિંગ કારનો ઉપયોગ કરશે નહીં। ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીઓને સુરક્ષા પ્રોટોકોલ મુજબ વિશેષ સુવિધા આપવામાં આવે છે, પરંતુ ઈંધણ બચાવવાના હેતુથી તેમણે આ સુવિધા જતી કરી છે। સી.આર. પાટીલની આ પહેલ બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ વડાપ્રધાનના નિવેદનને માન આપીને પાયલોટિંગ કાર સાથે ન રાખવાનો નિર્ણય લીધો છે। બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જનપ્રતિનિધિ તરીકે તેઓ ઈંધણની બચત કરી એક મહત્વનો નિર્ણય લીધો છે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પર્યાવરણ જાળવણી અને ઈંધણ બચતના ઉમદા હેતુથી એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે, જે અંતર્ગત તેઓ હવે હેલિકોપ્ટર કે વિમાન સેવાના બદલે એસટી બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલને પ્રતિસાદ આપતા રાજ્યપાલે પોતાના કાફલામાં પણ ગાડીઓની સંખ્યા ન્યૂનતમ રાખવાનો નિર્ણય કર્યો છે। આ સાથે જ તેમણે નાગરિકોને પણ પ્રદૂષણ ઘટાડવા માટે સાયકલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ ઈવીનો મહત્તમ ઉપયોગ કરવા ખાસ અનુરોધ કર્યો છે। મે મહિનાના છેલ્લા સપ્તાહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા। જોકે વડાપ્રધાનની એક વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી આ તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઈએ।